સીતારામ, જય માતાજી। તો ઉઠીને જો આપણે રોટલી કરી નાખીએ આપણા સારું અને ચાય બનાવી નાખીએ, કેમ કે પાયલ મોડી ઉઠશે એટલે પાયલ ઉઠશે ત્યારે ગાય દોવા જવાશે ને આજ પાછો પાણીનો વારો છે એટલે જાડી જાડી બે રોટલી આપણા સારું કરી નાખીશે। અને આમ જુઓ પણ ગુલાબ કેવા આવ્યા છે, ગુલાબ ખીલ્યા છે ઢગલા ને ઢગલા, એક ઝાડમાં કેટલા ખીલ્યા છે, કેમ કે રોજ સવારના ભગવાનને ચડાવી છીએ તેમ વધારે વધારે ફૂલ ખીલતા આવે છે ને આખો ઝાડ ભરાઈ ગયો છે ને આપણે પાછું શાહ નાખી દઈએ। શાહ નાખવા જતા હતા પણ શાહ તો બની નહીં, પછી છોકરીઓ આવી શાહ લેવા, વાહની છોકરીઓ લેવા આવે શાહ તો જોવા મને પોપટ રમાડવા માંડી ગયું, કેમ કે હજી શાહ બની નથી અને પછી આવી ગયો પાણી। તો પાયલ તો આજ બધો પટ ધોવા માંડી ગઈ છે, એ કે મમ્મી હું પટ ધોઈ નાખું, એ કે આજે એક દી ને એક દી પાણી આવે એટલે ફટો કરીએ ને કાં તો પટ ધોઈ નાખવો સારો, તો બધો એને પટ ધોઈ નાખ્યો। પછી પાયલી અંદર ચમકાવી નાખ્યો। પછી મારે ઘઉં ઉજારવાના હતા, દેણું દરવો હતો તો હું જ્યાં પાણી આવે છે એટલે અમારે હું ચોકડી છે અહીંયા કણે બે ગીનું આ ઓળી બનાવી છે અમે દેણું દરવાની, તો હું આજ મેં તો દરી નાખું। અને પછી પેડા કાલે લઈ આવ્યા હતા દાડા, તો કોઈ ખાતા નહોતા તો મેં તો આ ખાશે નહીં એને કાં તો દૂધ નાખી અને એને રબડી બનાવી નાખું તો હજી ખાશે, હવા દે કાજુ બદામને બધો નાખશું તો નક્કોય નહીં ખા, તે રબડી બનાવી નાખી। પછી જો દૂધમાં આમ રીતના પલાળી નાખ્યા પેડા ને, પછી લીધી એલચી, પછી લીધા બદામ, પિસ્તા અને કાજુ તો ખાઈ ગયા લાગે છે અમારે મુસ્કાન બેન, હરતા ફરતા ખાઈ રહ્યા કાજુ બદામ, એટલે તો એ બધા કાપી અને પછી પાયલ બેને રબડી બનાવી નાખી અને દૂધીનું શાક કરવાનું છે ને રોટલી કરવાની છે। રોજ રોજ બકાલાની કાસ છે, એ દૂધીનું શાક કરવાનું છે આજ ને થોડાક મરચાંવાળા ભજીયા કરવાના છે, શિમલા મરચાં લઈ આવ્યા છે, શિમલા મરચાં કોઈ ખાશે નહીં મોરા એટલે કીધું ભજીયા જેના બનાવી નાખ, પાયલને કીધું થોડાક તરી નાખે એમ જ આપ સંભુસામાં ખાઈને, દહીં છે ને શાહ છે અને દૂધીનું શાક છે, દૂધી પાપડીનું શાક કર્યો, પછી ખાલી દૂધીનું નથી કર્યું, રોટલી છે, શાહ છે આપણી। ભોલા ભાઈ આવી ગયા છે ઘરે, એની નોકરી પૂરી કરીને તો હું સૂતી હતી એટલે એને હાથે હાથે લઈને ખાઈ લીધો 3 વાગે। અને અમારા મીઠુભાઈ બોલે છે રા, મમ્મી મમ્મી કરે છે રા, બપોરના 3 વાગ્યા હતા તો મોડો આવ્યો હશે લક્ઝરીમાં। અને અમારા મીઠુભાઈને જો બોલવાનું ચાલુ થઈ ગયું છે, મમ્મી મમ્મી ઉનાળો આવી ગયો છે એટલે એને બહાર રાખી એટલે રાડું પાડે ગરમી થાય એટલે। અને પછી આ છોકરીને ગરમી થતી આજ મંગાવી ફ્રૂટી, પછી કે ફ્રૂટીનું વિડીયો લ્યો ઉનાળો આવી ગયો છે અને અમારે ફૂલીબાઈ હું ખાઈ બાઈને ફટા કરે છે રહ્યા, કે મારે ફ્રૂટી પીવાની છે પણ તમે પી લો પછી હું પીશી।